અને હવે વાત છોટાઉદેપુરના ડુંગરિયાળ વિસ્તારોમાં પાણી માટે વલખા મારતા લોકોની કરીએ, કારણ કે પાણીની ટાંકી અને ઘર આંગણે નળ તો છે, પરંતુ સરકાર આ નળ સુધી પાણી પહોંચાડવાનું ભૂલી ગઈ છે। જળ એ જ જીવન છે, પરંતુ જીવનને ટકાવવા માટે પાણી માટે દરરોજ વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ છોટાઉદેપુરના રણબોર ગામે ઉદ્ભવી છે। નસવાડી તાલુકામાં આવેલ રણબોર ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ ડુંગર અને જંગલ વિસ્તારમાં પીવાના પાણી માટે વિકટ સમસ્યા ઊભી થાય છે। રણબોર ગામમાં પીવાના પાણીના 50થી વધુ બોર છે, પરંતુ પાણીના જળસ્તર નીચે જતા રહેતા 200 ફૂટ ઊંડા ઉતરેલા બોરમાં પણ પાણી નથી। નળ સે જળ યોજના હોવા છતાં આ ગામમાં નળ સુધી પાણી પહોંચ્યું નથી। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ટાંકા અને સંપ જાણે કે શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છે। સ્થાનિકોની સ્થિતિ એટલી ખરાબ છે કે તેમને પાણીના એક બૂંદ માટે દૂર સુધી જવું પડે છે, અને જો ગામમાં લગ્ન પ્રસંગ હોય તો અન્ય ગામમાં ટેન્કર મંગાવવું પડે છે। મહેમાનો બધા મારા ઘર હાજર છે, પણ એને પાણી પીવા માટે નથી, એટલે આજે બોરમાં પણ પાણી નથી અને નળ છે પણ એમાં પણ પાણી નથી, એટલે બીજા ગામથી ટેન્કર મંગાવવા પડશે। 2 થી 3 હજારના ખર્ચ કરવો પડશે। રણબોર ગામમાં તમામ નદી નાળા પણ સુકાઈ જતા સ્થાનિકો તો પાણી માટે વલખા મારી રહ્યા છે, પરંતુ કાળજાળ ગરમીમાં તેઓ પોતાના પશુઓ અને ઢોરને પણ વનવગડામાં છોડી દેવા મજબૂર થયા। ગામના લોકોનું કહેવું છે કે ગરમીમાં છોડી મુકાયેલા પશુઓને તેઓ ચોમાસાની શરૂઆતમાં શોધવા નીકળતા હોય છે, એટલે જો તેમના પશુ મળી જાય તો નસીબ, બાકી તેમને અન્ય ઢોર વસાવવાની નોબત આવે છે। તો જ્યાં આધુનિકતા અને વિકાસની વાતો વચ્ચે પણ સુખમય રીતે જીવન જીવીએ છીએ, ત્યારે રણબોર ગામમાં વર્ષોથી ચાલતી પાણીની સમસ્યા હવે વધુ વિકટ બની રહી છે। ત્યારે ગામ લોકોને પાણી મળી રહે તે માટે કરોડોના ખર્ચે બનાવાયેલી યોજનાઓમાં ક્યારે પાણી આવશે તે પણ એક મોટો સવાલ છે। એટલે અમારે સરકારની વિનંતી છે, ઢોર છે અમારા, જે અમારે ગાવો છે, ભેંસો છે, બોકડા છે, બધું રાખે છે, આપણે બધાને રાખવું પડે એમ કરીને તો હવે એને તો પાણી કાંઈ મળતું નથી સરકાર અહીંયા તો અમારા ગામમાં તો પછી નદીઓ હતી બધી સુકાઈ ગઈ, તો અમે કહીએ છીએ જ્યાં પાણી પીવે ને પછી જાય જ રહે, બેસી રહે જાય, એનું સાર મળે ત્યાં ખાય છે, એવી રીતે કરીને અમે ઢોર છોડી દીધા છે। હવે અમારે જે આ ખાતરી મહિના આવે, જેઠ મહિના આવે પછી અમે એને હુદવા નીકળવાના છે, અમારા ઢોર છે કે નહીં તેમ